વાળીને નીકળી ગયા તો ચક્ર છે ખડ વાઢવાનું છે તો ટિફિન ટિફિન લઈને નીકળી ગયા છે ખડે વાઢવાનું પાણી વારવાનું છે તો ભાઈને સૌથી ભાગીએ તો ખડે વધે જાય પાણી હાલે તો ગાડું લઈને નીકળી ગયા પપ્પા તો હાલે દવા ટાંકવાનો હોય ટ્રેક્ટર ભીડું ભીડું પપ્પા નીકળી ગયા ગાડું લઈને જોરમાં હોય ગયા તો વહેલા આપણે રહી થોડા મોડા ટિફિન ટિફિન તડકો બડકો એટલે છે વરસાદ જેવું દેખાતો નથી હો વરસાદ બાજુ બોલાવેલા છે બીજે કંઈ કરી હવે હો હાલે હવે ઉડકા રેતી કાઢવાનું તો હે આપણે કુલદેવનો મઠ એટલે માતા છે તો ભાગ્ય વાળીએ તો ભૂગી ગયા આપણે વાડીને સાદા રસ્તે જો માંડવીયા એટલા જ છે વાંધો નથી તો રસ્તા બસ્તા મુકાઈ ગયા બહુ થોડુંક પાણી છે એટલે માંડવી બતાવેલા નીકળે વધેથી તો હાલે આ બાજુ માંડવીનું પાણી દબાવનું તો હાલો ભાગ્ય વાળીએ બિલકુલ હે વર્ગી જાય એટલા પછી ખડબડ વાટવા નિરાય જાય પૂરીએ પતરા પર ખડ વાટવા માંડવીમાં હાલે પાણી કરી દીધું છે પાણી ચાલુ ઓરવેલી માંડવી છે વર્ગી કે આપણે ખડ વાટવા હાલો વર્ગીએ ધીરે ધીરે કામે વર્ગી કે ખડ વાટવા પાણી હાલે છે જો આમ થઈ રહ્યો છે હબાવનો ધીરે ધીરે હવે તૈયારી કરે છે લગભગ વાંધો નહીં આવે આવી જશે તો સામે રેડું પડે છે જોરદાર સાઈડમાં નીકળી ગયું છે આપણે હાલે છે વાટવાનું ખડ અને માંડવીમાં મોટર હાલે છે પાણી ચાલુ કર્યું છે અડધી પી ગઈ છે આ છે આપણી 99 નંબર ઓરવેલી તો છાતા થોડા થોડા આવી છે એવું લાગે રીતનું હાલે છે તો ઓલી બાજુ હોય જોરદારનું રેડું લગ્યા દોડવા આવે છે થોડુંક રેડું હમણાં ફુવારા જેવું થઈ ગયા છે તો મિત્રો સાતા દરેક ચાલુ થઈ ગયા છે મન પપ્પા ભાગીએ જવો પલારી દે થોડા થોડા તો પલળી ગયા છે ઓયડીમાં એટલે વાંધો ન આવે જવો એટલે ચાલુ થઈ ગયો છે પાછો બીજી વાર પેલા હતો એ તો પછી આવ્યો નથી જો એટલે ચાલુ થઈ ગયો છે નવો કલાક આવી ગયો એટલે થઈ ગયો તો ચાલુ થઈ ગયો છે એટલે ફુવારા જેવું પાણી થઈ ગયું છે મોટા મોટા સાથે આવે ટપટપાથી બોલાવો જોવો તમે એ મોજ પડી ગઈ મોટરો બોટરો બંધ કરી દઉં એ ઘડી નવો નવો આવેલો હતો પછી જોઈએ હવે એવો તો એવું બધો ખાસ ઠીક આવ્યો નથી નહીં તો મારે આવ્યો ફુવારા દેવો તો હજી પાણી ચાલુ છે જો અહીંયા નાકા ફેરવે છે આમ થઈ ગયું ગારો થઈ ગયો એવું છે બહુ ખાસ આવ્યો નથી પણ હજી ફરતી ગામ અંધાર છે એટલે નક્કી નહીં રસ્તામાં બધું પાણી ભરાઈ ગયા ખેતરમાં જેવું બધું થયું નથી નદી છાંટા ચાલુ છે થોડા થોડે એ બંધ નથી હવે આગળ આગળ પીવો આવે તમારે બધે મોટરો બોટરો બંધ કરી દેવી તો આવી ગયો હે થોડો વરસાદ હજી ચાલુ છે ફુવારા જેવું થઈ ગયું ફુવારા જેવું કે હા ફુવારા જેવું થઈ ગયું તો વાંધો નહીં સારામાં સારો ફુવારા જેવો થઈ ગયો
આવ્યા તો પાણી વારવા મોટર બંધ કરી છે આગળ. જોઈએ બપોર સુધી કેવો આવે ને કરી દઈ પાછું ચાલુ. તો વળ્યો તો સારો ગારો કરી દીધો છે અને હજી પડતો અંધાર છે. જુઓ પવન ઉપડ્યો છે પાછો. અત્યાર સુધી પવન નહોતો, ધબડકો હતો હાવ. આમે અંધાર્યું છે, આમે અંધાર્યું છે. ભરતી બહુ ફૂલ અંધાર છે ભાઈને કહું. ગારા ભોગું થઈ ગયું છે અને ફુવારાથી સારું સારું થઈ ગયું છે. આ તો બધા નેવા પડે એટલે, બાકી આમાં બધી ગારો થઈ ગયો હાલી એટલે વાંચ્યું જ પછી માંદડા મારતા મારતા, કારણ કે ગાડું લઈને ખાતો હોય ધક્કો પતરા પર વધી લઈ. કાકા આમથી જોડીને આવે ગાડું એટલે ભરી લઈ. એ લાગે ભરતા હતા એમ. બાકી સારો આવી ગયો વરસાદ. એમ તો ગારા જેવું થઈ ગયું ખેતરમાં. ગાડીની વ્હીલમાં ગારો છોટે છે, ખડ વઢાતું નથી. ઉપર કેળા વારા પૈસા તો ભલે ન કે ભાઈ ભાગી હતી કે શું. મોટર બંધ કરી દીધી. જો આમ અંધાર છે હજી એટલે હવે આપણી ઓરવેલી માંડવી એમાં કર્યું હતું પાણી ચાલુ. વાટાણે કરી દીધી મોટર બંધ, કે વરસાદ સારો આવી ગયો. ફુવારાથી પણ વધારે થઈ ગયો. બંધ કરી દીધી છે. હવે ભરી લઈ ગાડું, પછી બપોરા કરી લઈ ભેગું હે ટિફિન. ભરી દીધું ગાડું, પછી ભરી લઈ ખાડો. હવે હળવું હળવું નાનું થઈ ગયું બધે. બે હું આખી ભરવું છે. ટાયર આકડી થવાના દડો હમણાં બાર. હા છે ટિફિન ખાઈ લેજે થોડુંક બસ. વળી ગયો વરસાદ. ભાઈ ગયા ઘર બાજુ કઈ ખળબળ વટે એમ નહોતું. મોટર બંધ કરી દીધી. જવો બધે પાણી ભરાઈ ગયા છે. પાણી જેવો થઈ ગયો છે. ભાગ્ય ઘર બાજુ બધા રેક્ટરો જાય. ભરતી વાળા ભાઈ છે હમણાં પોરો ટ્રેક્ટરને. આ બાજુ ઓછો થોડોક વધારે છે. હરિહર બાજુ રોડમાં વધારે પાણી ભરાઈ ગયા છે. વાંધો નથી. આવી ગયા પાછા ઘરે. ઓહ ગાડીમાં ગારો છોડતો હતો. માનમાં ફુગાડી વાળી હતી. ત્યાં થોડોક માપી મળે છે. છે તો સારો અહીં બધું. હાલો હવે પોળો ખાઈ લઈ. તો ઘેરે પૂગીને બધું વરસાદ હતો જ કંઈ કામ નહોતું. ટ્રેક્ટર લઈને ભાગી ગયા ભીખુભાઈને વાડીએ. ત્યાંથી લારી વળી પછી તરિયાદર લીધેથી બળસેટ નાખી દે. રસ્તામાં ગારો બહુ થાય છે આપણે. પછી રસ્તો ભરવો છે. 5-7 ફેરા આવે એમ છે. અહીંથી આ ભીખુભાઈને લારી લઈ લઈ પછી વર્ગી જાય પાછા. તો લારી જોડી નીકળી ગયા આપણે તરિયાદરવાળી ગાડીમાં. કારણ કે ગામમાં લારી જોડવા આવ્યા એટલે લારી પરથી હાલ્યા થઈ. જો આ બાજુ ભર્યો રસ્તો. આપણે આ રીતના ભરવાનો બળસેટ નાખીને એટલે હાઈ ક્લાસ થઈ જાય. ગારો ન થાય. બાકી અહીંયા હાઈવે ડાયરેક્ટ ઇકોન કંઈ ચડતું નહોતું. તો હાલો ભાગ્ય લીધે. તો આવી ગયા લીધે. તો ત્યાંથી આ બાજુ હાલે છે. આ બાજુનું જે રેતી ભરવાનું ઉડકું હોય ને એમાં કંઈક જનરેટર ખરાબ થઈ ગયું છે. એના ઝાયલો પિકઅપમાં ચડાવવાનું છે. ત્યાંથી આવે આ બાજુ. આ ઉડકામાં કંઈક એન્જિન બગડી ગયું છે. તો આ જનરેટર જેવું છે એને ઝાયલો ભરવાનો છે. આપણે ઊભી ગયા ને સાઈડમાં ટ્રેક્ટર રાખીને
કારણ કે આપણે ભરવાની બળશે એટલે કે લાઈન બાઈનમાં ઊભું ન પડે એવું સાઈણે ખેહવા જાય એ બધું ટ્રેક્ટર ભરાઈ જાય. એટલે આજ બેક નાખી દઈ, બાકીના કાયલક નાખી દેવું. તો આમાંથી કાઢ્યું છે આ રીતના હાલે છે. તો આ જે ઉડકીમાંથી રેતી સરાય પછીથી ડમ્પરમાં ભરાઈ જાય અને પછી સાઈણમાંથી વાં બળસેટ નીકળે ને હું ખેહવા જ આવ્યું હોય પિતાજીને આપણે ત્યાં અહીંયા લગાડી દઈએ ટ્રેક્ટર એટલે વાંધો ન આવે, ભરાઈ જાય. આપણે જોવા રાખી દીધું સાઈડમાં ટ્રેક્ટર, ઘડીક હિતાસીમાં ચડી ગયા આપણે. આ રીતની રેતી સરા એકલા જ ભરાઈ જાય આમાં, દરેક ગાડી જ ભરાઈ જાય હિતાસી. હું ટ્રેક્ટરમાં અહીંયા અઢીથી 3 બકેટ આવે બળસેટના. બકેટ છે ફૂલ મોટું અને સાંજે પડવા એવી છે તો આપણે 2 ફેરા નાખી દેવા છે ઘણા. તો પેલો ફેરો ભરીને ભાઈને કહું નીકળી ગયા, નવો હાલે છે ઉડકા અને બાંધીને લઈ જાય છે. વાંધો આવ્યો લાગે ને કાં પછી હાઈન થઈ ગયું એટલે બંધ કરી દેતા હોય. આપણે પેલો ફેરો દરેક ઓછો ભર્યો છે મોરથી, કારણ કે રસ્તો બહુ ખરાબ છે, ખાડા ખળબાવાળો. તો પેલો ફેરો ઓછો ભર્યો છે, બીજી વાર ભરી લેવું દરેક વધારે. પહેલી વારમાં બધું જોવાઈ જાય, પહેલાંના ટાયર બાયર બધું ખાડા બાડાને કેવા છે. એવો મોરથી રાખ્યો એટલો ખાલી એટલે વાંધો ન આવે. રસ્તામાં ખાડો બાડો હોય કે ટાયર નબળા હોય XYZ બધું જોવાઈ જાય. આ ફેર એટલો બધો ખાસ વરસાદ નથી એટલે લીફ્ટ ચાલુ છે, બાકી તો ટાણું બંધ થઈ ગયું હોય. તો ઉગી ગયા વાળીએ, નાખી દીધો એક ફેરો કરે હમું. તો આ રીતના ભરાઈ જાય એટલે વાંધો ન આવે. એટલે શર્ટ ખાલી કરી નાખો હે, બીજો ભરવા જાય ભાઈને કહું છે. આજે ભરવા આવ્યો, 2 આટમમાં આવ્યો હે. 2 આટમે પેલા ભરતા આવ્યો હજી, પછી બીજા વધારાના કાઢી નાખી દેવું પડે. હિસાબે રસ્તામાં દરેક માંદણું થઈ ગયું હબાવનું. જોવો તો આપણે જ્યારે પહેલો ફેરો ભરીને જતા ત્યારે લીડ બંધ થઈ ગઈ હતી, તોય નિલેશભાઈ છે જ ઈટાથી આખે અને બધું સંભાળે ભરી દીધો પાછો. વાંધો ન આવ્યો, ઈટાથી મૂકી દીધું સાઈડમાં, તોય પાછો ભરી દીધો છે. બીજો ફેરો ભરીને જાય છે આપણે હબાવ, બીજો દરેક ભરી લીધો છે હબાવનો. ને આપણે મોજ નાખ્યા વ્હાઇટ લેમ્પ ને ઓલા વ્હાઇટને પીરા થાય એના જેમકા કર્યો ચાલુ. અંજવારું પડે જોરદાર, કંઈ ઘટે નહીં. જુઓ આમાં 2 થાય, પીળીએ થાય ને કાં વ્હાઇટે થાય. હાલો તો ભાગ્ય ઘેરે પાથરી દઈ. ઘેરે પૂગીને કરી લીધું યારું પાણી. ભાઈ ગયો આપણે કપિલભાઈ ત્યાં, એને મિની ટ્રેક્ટર લઈ આવવાનો હતો અમારી બાજુ વાડીએ. તો લાવ્યો એ કપિલભાઈ ત્યાં ટ્રેક્ટર લેતા આવ્યો, લીકે જેમ લીકે એટલે આ બાજુ લઈ આવવાનો હતો. તો લેતા આવીએ ભાગી વાડી આપણે હા. તો ઉગી ગયા પંપે, પછી વાડીએ રાખીને ઉગી જાય. કાલે પાછા જવા ફેરા ભરવા. તો અહીં પંપે ઉગી ગયા અને સબસિડીના કંઈક ફોટા પાડવાના છે, તો બધું કરવાનું હોય, પતાવવાનું હોય. વાળું છે અત્યારે 3 વેલની ગાડી છે.